3 ડિસેમ્બર એટલે વિશ્વ દિવ્યાંગ દિવસ. વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે જૂનાગઢની સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે લોકોમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતતા આવે અને દિવ્યાંગો પણ કંઈક કરી શકે તેવો મેસેજ પહોંચાડવા રેલીનું આયોજન કર્યું હતું, જેમાં 80થી વધુ દિવ્યાંગો વ્હીલચેર, ટ્રાયસિકલ અને ટ્રેક્ટર મારફત જોડાયા. CWCના ચેરમેને શહેરના આઝાદ ચોકથી આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું, જે રેલી શહેરના મુખ્ય માર્ગ પર ફરીને સરદાર ચોક ખાતે પૂર્ણ થઈ હતી. દિવ્યાંગોને પ્રોત્સાહન મળે અને દિવ્યાંગનો જુસ્સો વધે તે આશયથી આ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં લોકોએ પણ આ દિવ્યાંગોની કામગીરીને બિરદાવી. આજે સમગ્ર વિશ્વમાં 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આપણી જૂનાગઢમાં પણ દિવ્યાંગો માટે જાગૃતિ આવે તેના અનુસંધાને આપણી સંસ્થા બાળ સુરક્ષા વિભાગ તેમજ CWCના તમામ સભ્યશ્રી અને ચેરમેનશ્રીના સંયુક્ત ઉપક્રમે આજે દિવ્યાંગ બાળકોની સાથે ટ્રેક્ટર, વ્હીલચેર અને જે દિવ્યાંગોને સાધનો આપેલા છે એ ટ્રાયસિકલ, વ્હીલચેરની સાથે આપણે એક ભવ્ય રેલીનું આયોજન કરેલું છે. દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગો કંઈક જીવનમાં આગળ વધે, પોતે નિરાશ ન થાય એવા શુભ હેતુથી પોતાના જીવનમાં આગળ વધે અને સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ આવે એના શુભ હેતુથી આજે આ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી આપણી સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવેલું છે.